પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અનેક પગલાં લેવામાં આવ્યા છે. તો પગલાં લેવાને શું કહી શકાય કે ટેકન, સ્ટેપ્સ. ઓકે, સ્ટેપ્સ ટેકન, લેવામાં આવ્યા છે. સ્ટેપ્સ ટેકન. ટેકન કેમ લખ્યું? કારણ કે પેસિવ છે એટલે. હવે જો વર્બ તો તમને મળ્યું. આ તમારો ગ્રાફ છે, આ ટાઈમ છે, અહીંયા તમે ઊભા છો રાઈટ નાઉ. હવે પર્યાવરણના સંરક્ષણ માટે જે પગલાં લેવામાં આવ્યા, કે હું બોલી રહ્યો છું એ સમયે તો પગલાં લેવાતા નહીં હોય, કે પગલાં લેવાની ક્રિયા કન્ટિન્યુ પણ નહીં હોય. એ ભૂતકાળમાં રિસન્ટ પાસ્ટમાં સરકારે કોઈ ઇનિશિયેટિવ શરૂ કર્યો એ હોઈ શકે, કોઈ પોલિસી લાવ્યા એ હોઈ શકે, કોઈ એક્ટ લાવ્યા એ હોઈ શકે. તો આ બધા પગલાં છે ને એ પાસ્ટમાં છે, બિફોર નાવ, અત્યાર પહેલા. પણ એની અસર હજુ શરૂ છે, આ એક્સપિરિયન્સ હજુ સ્ટીલ ગોઈંગ ઓન. તો એ વાત તમે કયા કાળમાં દેખાડો છો? એ વાત તમે દેખાડો છો પૂર્ણ વર્તમાનમાં. પૂર્ણ વર્તમાનની વાક્ય રચના હેવ, હેઝ પ્લસ V3. હેવ, હેઝ પ્લસ V3. પણ વાક્ય પેસિવમાં છે તો એની વાક્ય રચના બનશે હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V3. અન્ડરસ્ટુડ? આ બીન પૂર્ણતા દેખાડવા માટે મેં એડ કર્યું છે. બીન એ પૂર્ણતા દેખાડવા માટે એડ કર્યું છે અને V3 તો છે જ પેસિવમાં. અન્ડરસ્ટુડ? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V3 એ જ અહીંયા તમે એપ્લાય કરો. તો હું લખી શકું કે મેની સ્ટેપ્સ, બહુવચન છે એટલે હેવ, હેઝ માંથી હેવ આવશે. મેની સ્ટેપ્સ હેવ બીન ટેકન. માટે ફોર. ઓકે, શેના માટે થયું છે? ફોર એન્વાયરનમેન્ટ. સંરક્ષણ એટલે કન્ઝર્વેશન. અન્ડરસ્ટુડ?